હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજા બધા? જય માતાજી. આપણે સવારે ફ્રેશ થઈ નાઈ ધોઈને બ્લોગ કરી દીધો છે શરૂ. અત્યારે જો અમારા મહેમાન આવી ગયા. અહીં જો અમારે કાળી ફૂલ ભાઈ એક મેચિંગ કરી નાખ્યું. હા હાલ લાગ્યો, બહુ હાલ લાગ્યો. હા હા જેઠા ફોવા આવી ગયા. હું જેઠા ફોવા બધા તૈયાર થઈને બેઠા છે કારના. કેમ કરશો આવું? માંડવે દઉં આજ પાછું. હા એટલા બધા તાર થી બેઠા એમ ને. આજ પાછા હજી એક લગ્ન છે, હજી કાલમાં લગ્ન છે. અમારે અઠવાડિયું તો લગ્ન સખત હાલે જ છે. હું કાલ ભાઈ તમારે પૂરા થઈ ગયા? અમારા પૂરા થયા. આજ પૂરા થઈ ગયા. લગ્ન માં તો અમુક મજા આવે. લગ્ન તો અમુક હારા. હા ઈ તો રે લાડવા ખાવા મળે. હા હવે દવાખાને પૂગી જાય. એવું થાય. લાડ જમી લે તો પાછા દવાખાના શરૂ થઈ. એવું હોય તો અમારે બધા જવાનું છે માંડવે. એક જાન આવવાની છે. હવે આપણે જઈએ ને નાજી મળીએ. ફેમિલી આપણે પૂગી જશે જમવા. અહીં તો બધા બેઠા કા. હા પરવીનભાઈ, દિનેશ, અહીં અરવિંદ અને જનક, એમાં સુમિત કઈ આગે પટેલ, અરવિંદ પટેલ, બે પટેલ હે ને. હા એ બે પટેલ જ છે. એમાં મજા આવું બધું છે. જમી લે પછી આપણે મળીએ. તો ફેમિલી આપણે જમીને વી આવ્યા છે પાછા ઘરે. હવે તડકો બહુ થઈ ગયેલો હતો એટલે તરત પાછા ઘરે વી આવ્યા ને નાતે બહુ સાંય હતો ને ઊભું રહ્યો. એ બધા જમીન કાઢીને વી આવ્યા છે ઘરે. ને બે ગયા લીમડા ને હેઠ. હા કેવું હતું તડકો? આજે તડકો લાગ્યો તો બેહી ગયા આવીને અહીંયા બેહી ગયા ને. હા બે બેન નું નામ કેવું હતું? તડકો લાગ્યો કા? આને નહીં લાગ્યો હોય. ઓલા બેન તો જો ગુંદા ખાય. ઓલા બેન તો ગુંદા ખાય જો. હા એ બેન તો જેમાં નતા ને. કેમ જેમાં? જેમાં નતા બેન તે ગુંદા ખાય. ગુંદા ખાય હે. હા એવું જ છે લાગે છે. આપણે થોડીક વાર બેસી ગયા છે લીમડા હેઠી. હા ને જો બળજાઈ બાંધા એ ઊભા થઈ ગયા. પવન મસ્ત આવે અને બસ થોડીક વાર આરામ કરી લઈએ. તો ફેમિલી થોડીક વાર આરામ કર્યો પછી મારી મમ્મીએ બને નાખ્યો મસ્ત મજાનો ચા. ચા પીને કમ્પ્લીટ થઈ ગયા છે. ખબર? હા જાનુ બનાવ્યો. જાનુ બનાવ્યો તો જાનુ જા શું કરે? જાનુ ચા બનાવ્યો. ઓડી ભાણા ઉટક્યા. અમારે જો ગુડી ભાણા ઉટકે છે અને ભાઈ ખાટલા બેઠા. મને હમણાં તો ખતાઈ ગઈ છે. જરી જો એ વાળવા માંડી. કામ કરે છે ભાણું. બે બે કરે ને. હા બે બે નું કામ કરે. બે નું કામ કરે. બે નું કામ કરે છે એવું છે. આટા રખડીને આવી ગયો પાછો. ટાઈમે આવી ગયો જો ડાયરેક્ટ વાઈટ કે પૂગી ગયો. આપી ગયો હાલો હવે. એને જો ટાઈમ થઈ ગયો કે ડાયરેક્ટ ઘેરે પૂગી ગયો. હમણાંથી કે રખડવા સડી ગયો છે. ઓલો એનો ભાઈ બંધ કે એને વિયો જાય રખડવા. એ તો પાછા 3 વાગી ગયા. ટાઈમ થઈ ગયો એટલે ભાઈ પૂગી જાય ઘેરે. પપ્પા માલને ઉપાવ મીડ્યા છે અત્યારે અને બળજા પણ રસકામ બાંધી દીધા છે સરે છે. એવું કામકાજ હાલે છે. ફેમિલી બધા માલને છોડી દીધા છે કેમ કે બધો રસકો ઉભો બધા સર્વ મીડ્યા છે. 2 દી રાખ્યો હતો. હવે પછી બીજી વાર હજી 5નો મારો ને એટલે માટે રસકો ઉભો રાખ્યો હતો. એ બધા સર્વ મીડ્યા માલ બધાને છોડ નહીં. એક જો અહીંયા વાસડો પાણી પીવે ગુડી પાતી કા. બીજા બધા જો આમાં સર્વ મીડ્યા એટલે રસકો તે સરી જાય ને એમ. ઓલા ભાઈ સરવાનું મન નથી લાગતું થાય હમણાં માટા મારે છે કા. ઓલો જો ના કુંડિયા બેઠો એવું હે. હજી એને સરવાનું મન જ નહીં લાગતું. બહુ સેડ્યો નહીં કે કાંઈ એટલે પહેલી વાર એને સોડ્યો હે સારવા પણ ને સર એમનો ઊભો. હે હાલે એ પા ઘેરે ભાગ્યો. હા હવે સેડ્યો હે. બધા માલ ને એવું વાડીમાં સડે છે. મારા બાજુ અહીં કપડા ધોવી આવ્યા. ખબર? હા કપડા ધોઈ નાખો ને. હા હવા પર નાઈન દીએ જ પીડ્યા હતા. હા પીડ્યા હતા કા. હા સમય નહીં રહેતો, ટાઈમ નહીં રહેતો કપડા ધોવા. તો ધોઈ નાખો. ના તો ધોઈ નાખે છે. જો એટલા બધા કપડા હે. જો એટલા બધા ધોવે છે બધા. હા જો ઓલી જો રવાડે સીડી લે જો 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 હા એ ભાઈ ગયો છે. કારનો દોરી પકડતો થઈ. હવે ગાય ઓલી છે
એવું છે કે કેદુના બધે માલને સોયડા નથી કે આમ છૂટા ને મૂક્યા કે એટલે આજ બધા રમત્યા સડી જાય. કેમ કે કાયમ ખીલે બાંધેલા હોય કે એટલે આમ પગ પગ છૂટા ન થાય ને પાવા જાય ત્યાં ટીપલે એટલે ખીલે એટલે મોય ત્યાં બધા સોડ નાખ્યા કે એટલે બધા રમતા સડી જશે. થોડીક વાર સડે ને થોડીક વાર રમત કરવા મળે એવું છે. હા જો આ હાલ્યા કરે તો ફેમિલી મેં વાસણા ને એને બાંધેલો હતો કેમ કે ગા ને ધાવી દે કે એટલે બાંધવો પડે. જો કોઈ ખે આવીને વી આવ્યો ડાયરી ખબર ભાઈ ગા છે કે અમારે થોડીક બહાર વી ગઈ છે એમાં જોન જો ભાઈ અંદર લાવે છે કે બહાર વી ગઈ કે એટલા માટે બે દા બળજા જો અહીંયા સડે ને એ થેર પછી પણ નીકળી ગઈ ત્યાં કારનો ભય છે અને અંદર વી એમ કે છે જાય અમારે છૂટ હોય કે એટલે એ સાટતો હોય ને એમ જો અંદર લીલી દો મેં થોડો કેટલો એવો રસ્કો વાટ લીધો છે કેમ કે થોડો ઘણો નિર્વાહ થાય ને તો ઉભો હતી સારો તો એ વાટ લીધો આ બે જો આને હવે નેસરું ત્યાં વી આવ્યું હાલા કરે છે અત્યારે તો ફેમિલી ત્રણ માલને અંદર બાંધી દીધા છે કેમ કે એ સડતા નો એક ભેં ને આ વાસણો ના પાડી બધા રમતા સડી જાય કે વધારે તો દોડવા મળ્યા પછી પકડા પછી બાંધી દીધા ને ગા ને બે બળજા હજી સડે છે એને બાંધી દેવું એવું છે. તો ફેમિલી બધા માલને બાંધી દીધા છે બધા સડતા ત્યાં સુધી ને અત્યાર સુધી સડ્યા હતી હવે બધા બાંધી દીધા છે ને થોડીક વાર દવાનો ટાઈમ થઈ જાય કે એટલા માટે આપણે બધા શું કરાય હારું દોલા ઘૂસડો કરી નાખ્યું હે દડા કરી દે એમ ને ખોટો પીડો વેસ્ટ ન જાય ને તો ઈ કે આ તમે ગોદરા કરો તે કરજો પણ ચાલો તમે દડા કરી દો છે કેવું છે દેખાતું નથી દડા કરી દે હા હા બરાબર છે જો તે દડા ને એવું કરે છે આવું ઘૂસડું થી હવે દોરા તો નીકળો જ તે ને જો ઓહો અત્યારે તો એવું કામ હાલે છે બધા રાંધવા ભાગવું શું બનાવવાનું છે આજમાં કઢી ખીચડી બનાવી કોને ખાવી તારે ખાવી તારે ખાવી તમારે ખાવી મારે ને ખાવી મને કઢી ખીચડી ભાવે નહીં મને તો ભાઈ ન ભાવે એટલા માટે ન હાલે સેવ ટમેટા કરી દેવો ને તમારે કઢી ખીચડી એમ ને હા તો કરી નાખો જાઓ મારા બા ને એને રાંધવાનો સમય થઈ ગયો છે તો એ શાક દાળ ભાત તો એમાં ફેર હું કઢી ને ખીચડી ને દાળ ને ભાત માં ફેર હું પણ બે સોખા જ હોય પણ દાળ ને કઢી માં શું ફેર હોય ને બે માં સોખા આવે ને આમાં સોખા જ આવે એવું હોય ભાત ની પણ ખીચડી ને દાળ બનાવવાના હા પણ ભૂલાય જાય એવું બોલે કે એટલે ખીચડી બનાવશે ઓલા દાળ ભાત ની જોઈ કેવું કેટલો ફરક હોય બાકી ઓલા ભાત માં એક શોખ હોય ને ખીચડી માં શોખ હોય દાળ ભાત ને ખીચડી એવું બનાવશે આપણે કઈ જામે ને આપણા માટે સ્પેશિયલ શાક બનાવી નાખશે ફેમિલી અત્યારે અમે બેસી ગયા છે બધું વાલું કરવા ને બનાવવાના હતા દાળ ભાત કઢી ખીચડી એલા કઢી ખીચડી એલા પણ હા આવો અહીં જરા આ ખીચડી છે ઓલી કઢી છે મારા હાટું શું બનાવ્યું બા હા જો સેવ ટમાટર શાક બનાવી અમારે જો આ સેવ ટમાટર શાક ખાવાનું છે બીજા બધા કઢી ખીચડી ખાવાના છે આપણે સેવ ટમાટરનું શાક ખાઈ લેવાનું છે કેમ કે મને ખીચડી ભાવે નહીં જડીએ શોખ એટલા માટે મને શાક રોટલો હોય ગઈ એટલે જામે વાલું કરી લઈ પછી આપણે મળી તો ફેમિલી અમે વાલો કરીને ફ્રેશ થઈ ગયા છે ને નેવરા થઈ ગયા છે કા થાંભલો બધું ઉટકી નાખ્યું કે પાછું હા નેવરા હા ઠીક તો હવે બ્લોગ પૂરો કરી નાખો કે હજી બનાવો છે પૂરો કરી નાખો લાઈક શેર કોમેન્ટ કરી દેજો મળી પછી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી સંધાઈને જય માતાજી